હવે આનંદ 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 ને આનંદ જ. આજે અષાઢ મહિનેથી માંડી અને આસો મહિના સુધી છેલ્લે ભગવાનના વિવાહ થઈ જાય ત્યાં સુધી આનંદ આનંદ ને આનંદ જ. હવે એક એવો આનંદ આવે છે કે જ્યાં સુધી પ્રથમ પૂજા એની ના થાય ને, એ ભગવાનનો આજે સમય અનુસાર હવે ગણત્યા દિવસ છે. ગણત્યા દિવસમાં ગણેશ મહોત્સવ આવી જશે. તો અગાઉ જ આપણે તૈયારી કરવાની છે. એની પહેલા મને મજાનું ગીત ગમે છે, એક જ કડી ગાવી છે. આજે આનંદ મારે અતિ ઘણો શ્રી ગોકુળ જય જયકાર જો. એવી જ રીતે આજે મને એમ થાય કે આજે જ ગણેશ મહોત્સવ નું તૈયારી થઈ ગઈ છે. ગણેશ ભગવાન બિરાજમાન થઈ ગયા એટલી બધી મને દેખાય અને એટલો બધો આનંદ છે કે મારા પ્રભુ આવી જ ગયા છે. પણ હજી તો ઘણી વાર છે, હજી તો 6-7 દિવસની વાર છે. પણ આપણે પેલા ગણપતિ બાપાની તૈયારી તો કરવી જરૂરી છે. એટલે આપણે પહેલાથી શું કરવું જોઈએ કે ગમે તે કાર્ય કરીએ તો પેલા શું કાર્ય કરવું પડે, તો કે આપણે સ્વસ્તિક કરવા પડે, આપણે સાથિયા કરવા પડે. તો સાથિયાની અંદર જો પીળો રંગ છે, ભગવાનના પીળા રંગના સાથિયા પૂરાશે. પછી આ લીલો રંગ છે, જો આ લીલો એટલે ભગવાનને જાતના અને ભાતના આ ગુલાબી છે. જો તો ગુલાબી માં આપણે સાથિયા પૂરશું. હવે એક સફેદ ને સફેદ પણ આવશે. હવે આપણે સાથિયા પૂરવા, આ વરસાદ ચાલુ છે, બહાર કામ કેમ દેખાડું? કામ તો દેખાડવા આવું તમને કે ગણપતિનું કાર્ય ચાલુ થાય છે, અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. તો અમારો વિડીયો ખાસ કરીને આ જોજો, અમે કેવી રીતે આ કાર્ય કરી રહ્યા છીએ, કેટલા એમાં ભક્તો છે ભગવાનના, એ બધા અમે આવશું અને તમારી સમક્ષ ગણપતિ બાપાના દર્શન પણ કરાવશું. અમે પણ દર્શનનો લાભ લેવું, તમને પણ લેવડાવશું ઘરે બેઠા. તો આ વિડીયો તમે ખાસ કરીને જોજો, જેથી કરી ગણપતિ બાપાને પણ એમ થાય કે મારા ભક્તો આ ધરતી ઉપર છે, આપણા ભારત મંડળમાં છે, આપણા ગુજરાતમાં છે. ગુજરાત કરતા આપણું સૌરાષ્ટ્ર પહેલે નંબર છે. એટલે સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ તો ઠેક ઠેકાણે ગણપતિ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સહિત પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. કોઈ એમ નથી, ઘણા એવું હોય કે આપણે અહીંયા હંમેશને માટે બિરાજમાન કરાવવા છે, તો એ રીતના કરે. ઘણા પણ પધરાવવા પણ જાય છે. અમે તો જો માટીના ગણપતિ લઈ અને અમારી જે શક્તિ ભક્તિ જે આવડે ભગવાનના નામ, એ નામનો સંકલ્પ કરી અને પૂજા પાઠ કરી ગણપતિ બાપા અમારા ગાંડા ઠેલા બાળકોનું ખૂબ ને ખૂબથી પ્રેમથી સ્વીકારી લે છે. તો તમે પણ આ ગણપતિ બાપાનું ઘરે, આપણે ગણપતિ બાપાની મૂર્તિ હોય મંદિરની અંદર, તો એની પણ તમે પૂજા કરશો કોઈ બાપા માની લેશે. એવું કઈ છે નહીં કે આપણે ઘરે બેહાડીને આપણે ગણપતિનો ઉત્સવ ઉજવાય. ઘરે પણ આપણા ગણપતિની પૂજા થઈ શકે છે. એટલે આ તમે ગણપતિ બાપાનું જોજો, જાણજો અને વિચારજો.